ઓલા બે માણસ ને આજ મારે વાડીએ જઈને પારખવા છે. બધા કે પારખવા, આજ મારે પારખવા છે. અને કેદુના રોટલા બગાડે છે. આજે આનું વાડીએ જાવ, હું કરે મારે જોવું છે આજ. અરે જોવું તો પણ છે જ ત્યાં જ. શું કરે છે? પારકાને પારખવાના છે. મારો કેવો સમય આવે જોવો. આજ શું કરે મારે જોવું છે આજ. આજ પારકી લેવા કેદુના રોટલા ઓલા. આ પલંગ ને આ ખુરશીઓ ને આ પાથરી ને બધા હુતા છે. જમીન મારી, પૈસા મારા. અને આ એમના બધા વાવા કરે છે. લ્યો હવે મારે છે ને એક નાટક કરવું છે, મરી જવાનો. તો પછી ખબર પડે કેટલામાં છે આ લોકો, મને ખબર તો પડે. આપણે કામ કરી કરીને ઊંધા વળી ગયા. ઊંધા નોકરી આપણને બંધાવી નહીં કે એક તો પગાર ના વધારતા. હા લાલા શું વાત છે? હે હા હા, આપણો પગાર નહીં વધારે. આમ આવ્યા લાગે એવું લાગે. હા તો બેઠા લાગે આમ ખુરશી. હા, તોય આપણને એમ કે તમે કામ જ ના કરતા. હાલ તો ના જાવી. હાલ તો હા, પેલા તમે ક્યાં રખડો છો રેડિયન ની ઘોડે? હું આવ્યા તમે. આ પથારી અમને પડ્યું, ખાટલે અમને પડ્યો છે. તમે તમે ધાર્યું હો તમે? આ તમે આ કરો છે હો? ને મોડો ઉઠ્યો, ફૂલ્યો મોડો, પથારી એમાં પડી મેં રહી. તને કીધું તું લેવાનું, તારે નો લઈ લેવાય. પણ જે મોડો ઉઠે એને નો હોય લેવાની. એવું થોડું હોય, મોડો ઉઠીને મારે લેવાની એમ તારે પણ લઈ લેવાની હોય. પણ વેલા બે ને જાગવું જવા ને. હું તો વેલા જાગ્યો છો. આવો હજી અન્નમ પડ્યું ઠેલું ઓલ્યું એનું. આ માલ નું કામ કોણ કરે? આમાં તમે કરો શું આમાં? અમે કામ બધું કરીને આવ્યા. અરે મને એક તો ગભરામણ થાય છે. ગભરામણ થાય તો ડોક્ટર ને બોલાવવા જોઈએ. તો ડોક્ટર ને બોલાવી. હુઈ જાવ અહીંયા. હાલો પેલા તો લાવો જ ને હું વયો જાય. ડોક્ટર ને ફોન કરવી. હુવા હાલો. મને મજા નથી આમાં. પકડશે ફૂલ્યા. હા હવે મહેમાન છે 2-5 દિન હા. એવું લાગે. તમારે મને મને કાઢવો એવું જ લાગે. છે. મને કાઢવો લાગે છે તમારે. હવે ડોક્ટર ને ફોન કરવી. તો હા. લાવો તમારો ફોન. નોખા દાદા પેલા નોખા દાદા ને હવે તો હા સહી ને 2 દિન ના મહેમાન છે. ઓછી કોઈ ખોળામાં લેવા ગઈ. હવે થોડી વાળા ડોક્ટર ને હું ફોન કરું. નોખા દાદા અરે ફોન કરી નાખું, આગળ વયો જાય. આ પાટિયા મીડા ભીહાવા. હાલો. આ મરી જાય તો તમે આ બધું વેચી દે. ઘોડી વાળા ડોક્ટર બોલો. તો નોખા દાદા ને મજા નહીં. વાડીએ આવો. હા, જલ્દી આવજો. સીધા આવો. 2 દિન ના મહેમાન છે એવું લાગે. કેમ લાગે? મને એવું જ લાગે છે. હા, તો આવો તમે. કાઢી નાખવાના છે આવડા. હવે ફુલ્યા ડોક્ટર તો આવે છે. હા પાણી બાણી પીવું છે તમારે? પાણી થોડુંક પીવું છે. ઈચ્છા છેલ્લી કઈ છે હવે તમારી? ઘણું તમારે મારી નાખવાનો છે. કાંઈ હોય તો દીધી હા. જ ને. હજી મારે જીવવું છે. 160 હવે કેટલું વર્ષ જીવવું છે. તમારે? 108 વર્ષ છે. હું મરી જતા બધું વેચીને નાખીને ખાઈ જાઓ તમે. અમારે ના ખાવું. હા. તમારું કુટુંબ વાહે હા. છે ને. હું તમને ભાગતાથી તમે આવવા જો. બે હરખા છો. આવે છે ડોક્ટર. હાલો. હા. હવે દવાનો કરો કાક, મને ખબર પડે. એ ઘોડી વાળા ડોક્ટર ધીમે ધીમે હાલો ને, પડી જાઓ. પડી જાઓ. બેહો બેહો. પેલા ઓય બાપા. હે ફુલ્યા, આ ઘોડી વાળા ડોક્ટર કેવાના? હા. તો પેલા ઈ ઘોડીએ હાલે છે. એને હારું નહીં થયું તો આને થાહે. આંભળો તમે બે. હા હું એલા ઘોડી લઈને આવતો છો. હા. ઘોડી હાથમાં નો આવી. કા ગઈ? કોને ખબર ગઈ કે સમરા કાઢીએ. પાયડા લાગે તમને? પાડ્યો એટલે જ વાર લાગી. આનું જવો હવે. હવે જોઈ લઉં એનું. સુવાસ ઘટી જાય એવું લાગે. હે? હા, તપાસ કરો તો તમે. પાસ કરી જોઉં બરાબર. પેલા બોલી કરજો. દવાનો કેટલો ખર્ચો થાય રિપોર્ટ ના? ના ઉભા રહ્યો ને, આ બધું મારું આમાં સેટિંગ કરવા ગયો ને જી. પેલા નાઈટ જોવા ગયો. કેમ લાગે? નાઈટ માં થઈ તારે એમ છે ને? અને આંગળા છૂટા પાડો ને કે બધું ભેગું થઈ જાહે. ભેગું થઈ ગયું. હા ઈ અમારે ભેગું જ કરવાનું છે. હા. એવું કરશો કાક ડોક્ટર સાહેબ. કર્યો. અત્યારે હોઈ ગયા છે. અને ફેફસા કામ ન કરતા લાગતા. આશ્વાસન ખોટું આપે છે ફેફસા. પચી ગયેલા છે 100 વર્ષ પેલા. તોય 50 વર્ષ જીવી ગયા માથે. એટલે આમાં તો જાળી બાંધી ગઈ. આમાં સાહાણી થઈ ગયેલી છે.
આમાં તો કરોળિયા ગળી ગયેલા છે ને ખાન ખજુરાય છે ભેગા આમ કાઢી નાખો તો એમ ન એમના નીકળે. કાઢવું હવે ઈ બાપા હાવ તમારા પૂતી ગયા. હવે શું કરશું એનો રસ્તો? હવે તમે એને કઈ ન લઈ જતા અને પાદર લઈ જઈજો. પાદરી હું લઈ જઈ ભાવનગર? ભાવનગર નહીં, પાદર લઈ જઈજો હવે. પાદર હું લઈ જવા નોખા દાદા? હવે ડિસ્ટ્રિક્ટ પૂરું થઈ ગયું આનું. પૂરું થઈ ગયું? કાંઈ કેવું આમાં હળગાઈ કેવું? દેવી ને લાકડા હા. નાખીને હવે એનું પૂરું થઈ ગયું. તો ખંભે નાખીને વૈયા જાવી કોઈ બોલે છે પેલો નહીં. એક્ટરો ને જોવા દેનો. આ એક્ટરો પડે એવો ને હા આમાં જ એકલી જાળ્યું છે. હું આમાં આ બાપાએ હું ખાધેલું છે બધું. હું કરોળિયા અંદર સાળિયું કરી નાખે અરે કરોળિયા જ છે આના પેટમાં એકલા. ઓછો તો કરોળિયા છે આમાં. નીકળશે કે ઈ નો જાળિયું? નીકળે કરોળિયા મરી જાય એટલે આ બાપો વ્યવહાર હોય. એવું છે? 160 વર્ષ છે ને હા આ એમાં આંકડો આવ્યો આમાં. એકવાર એને બોલાવી જો તમે. હે હા બોલાવી જો, એની ઈચ્છા છેલ્લી હોય. ડોક્ટર સાહેબ ટીકડી આપો કાગે એવી તમારી બોલે રીતે. એમ તો ના લાગતું મને. બોલી સાહેબ ટ્રાય હે? મારો. હા બોલાવવા ને ફૂલ્યા એક ફેરી. બોલાવા તો હોય ને એકવાર તો. કંડિશન દેવી આપણે એક હજુ. બરાબર આ દવા છે. આ દવા નાકમાં ટીપા પાડવાની છે. એલા નાકમાં નાકમાં ટીપા પડવાના આવો છે. નાકમાં ટીપા પાડવાના. આ પેલી વાર ના હા? પહેલી વાર સાંભળીને તો. દવા આપણી પાસે એવી હાઈફાઈ છે. હા. ઘોડી બોલશે ને વાળા પાછા તો. લાવો આના કાને અંદીશન દેવું પડશે. ઘોડી વાળા ડોક્ટર કેવાના ને એમ. જો પચી ગયેલા છે ને કે તો રાઈડિંગ માં કે કાને અંદીશન દો એટલે હારો હારો ભાગવા માંડે. ઈ વાત હાચી તમારી. બોલાવજો ને કે અમારું બધું આ હા ઓલું થાય હાવ. પચી હે જાય. ડોક્ટર સાહેબ, હમ. ઘોડી વાળા ડોક્ટર હું તમને શું કહું, તમારા પાસે એક કે છે એવો મંત્રી સિક્કો મારી દેવો? વકીલ સાહેબ છે એક ઓળખીતો. હા તો તમને પૈસા આપશું કાક કરો. આ ઉલ્લી જશે અંગૂઠો મરાઈ દે. હા. હાથમાં જી છે. હાથમાં છે જો. ઈ બે દી રહે કેમ લાગે તમને? બે દી જ નહીં 24 કલાકમાં પૂરું થઈ જાય. 24 કલાકમાં તમે અંગૂઠો લઈ લો તો થાય. તો 24 કલાકમાં અંગૂઠો લેવો જ છે. તમને ભલે પૈસા આપવા હા તો પડે. હમણાં હાથમાં લઈ ગયો પાછો. હાથ હારા છે ને ઈ સળ બળ છે ને પાછા જોવો એમાં. હા અંગૂઠો છે ને કઈ વાંધો નહીં. એના સળ દેખાય કે નહીં? હા સળ કયા કેવાય? હા આમાં રેખાઓ આવે ઈ. રેખા ફૂલ છે હું. હા તો એનો અંગૂઠો લઈ ગયો તમે. આ અંગૂઠો લઈ લઈ તો તમે હટ ઈ કરો. વકીલ સાહેબ નું કાક કરું લેવું. હા. પૈસા થાય હો પાછા. અરે કેટલા થાય? 300 વીઘા છે આ એક હરખા પાટે. 300 વીઘા તમારે પડે ને. 30 ભલે ને દેવા પડેલા લઈ તોય લેજો આપણે ને. બેગમાં કેટલા? બરાબર. તમારે મળતું હોય તો. અને આ બિલ હા. તમારે 3500 નું બિલ છે. એક બોટલ 3500 છે, નું છે. આ 5200 રૂપિયાની એક જ છે. ખિસ્સામાં એલા આપણે નોખા દાદા હાથ નાખવી ને એટલે ઈ બોલ્યા વગર ન રહેતા. હા. જીવ હશે તો બોલ છે. નાખ તું વાત. હવે હું કહું હું તમને, તો ખાલી નથી. છે આ તો. ભાભો હવે હું કોકને કહું, દઈ ના દીધું ને તમે કાંઈ. વકીલ નું બધું કાગળિયા બાગળિયા લાવીને એનો અંગૂઠો બંગૂઠો લઈ લીજો. હા. બીજા પાભાનું કાંઈક લેણું ન હોય તેને રાખજો પાછા. કેમ લાગે તમને? મને તો એવું લાગે લેણું હોય છે એનું. તો બોલે નહીં. માલિક છે, લેણું થોડું હોય કાંઈ. હોય. હાલે ફોન નાખી જાય પાછો. હાલો હું જાઉં હો હવે. તો તમે ઓલો કોન્ટેક્ટ કરાવશો ઘોડીવાળા ડોક્ટર? કોન્ટાક્ટ આગળ કરાવવું તમ તારે. હા જો ને આઈને ફોન કીધું ઉભાઈ રહ્યો. હાલો વકીલ સાહેબ, અમારે એક ભાઈ ના કાગળિયાની જરૂર છે. સ્ટેપનો કાગળ જોવે. 60 વાળો 60 વાળો 40 વાળો 40 વાળો. બરાબર હટ કરજો એનકી. આવે છે ઈ આગળ ત્યાર તમને કરી દે. અંદર મુંજાઈ આવે ઉઠે. છે ને? હા તો તમારા પૈસા છે ને નોખા દેવાન બંડી ન કાઈ તમને હું ના આવીને આપી જાય. હા વાંધો નહીં. હાલો તો હાર વાલો છે. હવે પીલ્યા હા. નોખા દાદા 24 કલાક ખાલી અન્નમ પડ્યા રહે ઈ તો હા. ફોન તો એને બંડીમાં નાખી દીધો. હા. એવું છે થોડો થોડો. 2 ઘૂંટડા પાણી માંગે તો પાવું, પાવું. નકર પાણી ના પાવું. પાવું. બહુ જગ્યા આપે. હે પવાય પાણી આને? પાણી જ ન પવાય એને. હા. પડવા દેવાય એને એમને. હા હા આપણે 300 વીઘા નું આવી જાય. હાલ તો હવે આપણે આમ જઈએ ભાભા ભલે હુતા કાક હા. કરવી એનું. હાલ. મંત્રી બંત્રી ગોચવી હાલ ને. મારા બેટા પાકા છે, મને આ બધું મારું લેવા જ ઉભા છે. મારી તો નાખશે જ છે મને પરાઈને મારા બેટા. કાંઈ ગયા મારા બેટા બધા. અમે નાટક કરવું પડે મારે તો. મારા બેટા એક ધારે હેરાન કરે. આ ઘોડીવાળા સાહેબ નો ફોન તો આવ્યો હતો. ત્યાં કોકના કાગળિયા કરાવવાના હતા. એ કાગળિયા તો ત્યાર થઈ ગયા છે, પણ એ હજી ભાઈ હજી કોઈ લેવા આવતું નથી. ઘોડીવાળા સાહેબ નો ફોન આવ્યો તો. આવ્યો તો ને
તો કાગળિયા નોખા દાદા નામના કાઢી નાખ્યા તમે. નોખા દાદા નામના નીકળી ગયા છે. હા તો દેવાના છે, લાવો લ્યો પૈસા પૈસા. ઈ ઘોડી વાળા સાહેબ હારે વાત કરી લેજો. એની હારે કરવાનું છે. હા, હા. ઉભા રહો કરી લો. હલો હા ઘોડીવાળા સાહેબ બોલે. હા આ કાગળિયા પૈસા કોની પાસે લેવાના છે? વાંધો નહીં હાલો. હાલો તો વાંધો નહીં આવજો. હોઈ ગયો હું ભૂલ્યા હું. જો આ ફાઇલ લઈને આવ્યો, ફાઇલ સહી કરવાની. હાલ ઉભો થા. હું ફૂલ લઈને જ આવ્યો છું, તારી વાટા થતો કારું નો. હાલ હાલ. હાલ હાલ ભૂલ્યા બે ના હા નોખા દાદા ભાઈ આઈ ગયા. પેલા પેલા ઉતો નાખ. હા કા હસી ની તો હાવ ભૂલી ગયો. ઈ તો જીવું છે હું ભેકડા તાણે તમે ઉભા છા તો તારા ટોટી પડ્યા અહીં જીવું છો વાતું કરું તો કે મરી ગયા ભેકડા હું લેવો રોવો એટલા બધા રૂ પાડી દીધું. રૂ તમે ક્યાં મૂકું છું રૂ? નાકમાં અમને હું એમ કે લેવા મરી ભરાયો? ગયા. હલતા ના તમે હલતા. આ મને મારી નાખવા ઉભા ત્યાં થઈ જાઓ હવે, હાલો. પેલા નોખા દાદા વહી ગયા. હા. લે હું રૂ મેકી દઉં. મેકી દે તું ફૂલ મેક હવે. બે ને 150 વીઘા લેવાની છે. હા ઉલ્લી જા. હા. સંભાળે લેવું અમે હા. બધું. ફોન આવ્યો એજન્સી માંથી બોલો ટ્રેક્ટર ને. હા કેટલા બાકી છે? 1.5 લાખ બાકી છે. એ 1.5 લાખ રૂપિયા ભરવાનું ઈ છે અમે બેને. મરી દેવું. તમે મરી ગયા થા ને. હા. આ હુઈ એજન્સીમાંથી જાઓ, ફોન પાછા આવ્યો. મરી જાઓ. હા, 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 પડી ગયા. પાછા જીવતા. નોખા દાદા વહી ગયા. હવે માણા ભેગા કરવા જો હે ને. એટલે હાલો. પાછા થયા. હા બેંકમાં સાહેબ બોલો. હા હા કેટલા હપ્તા છે? મરી ગયા. હજી બાકી છે એલા 25,000 બાકી છે ભરવાના. હા 25,000 ભરવાના છે ઈ બાકી તમારા. અમે 25,000 પછી ભરી ભરી દેજો. દેવું. તમે ભરી મરી દેવું જાઓ. મરી જાઓ તમે. ભેગા હવે આપણે કરવા જો હે. તારે કુટુંબને કેવું તો પડશે ને હા હા. કે નોખા દાદા વૈયા જાય એમ. કોક માંડવી જો હે. હા હજી તો આપણે સહી લેવાની બાકી છે. સહી તો લેવી જ અંગૂઠો પડશે ને. મરાવવાનો તો જ- છે. તો જ મળશે 300 વીઘાનો કોળી આવશે આપણા હાથમાં. લે એલા મને તમારે કાઢવા કરાવે. આ રાત અંધારું પડી ગયું થાય પછી તમે બીહો ને મારા કાનમાં કીડી ઉગડી અમારી જાય વાત તો અને સાંભળો. તમે કાઢો હવે. અમે તો તમારા કટમને ફોન કરવીને પાછા તમે જીવતા થાવ છો. મરી ના જાતા. હું મરી જ જાય હવે. હા તે મરી જાવ હાલો. હા. બધાય નામ બોલાવી એમ બધા હાલો. મારી નાખો છે તો મરી જ જવાના મરી છો. જાવ હાલો. એલા આવું સહી કરાઈ લેવાની છે. ફૂલડા હરખાઈ ગોઠાઈ તું. હા લે જા મારા બેટા મને મારી નાખો તમારે બે માણસો રાખ્યા અને મેં નાટક કર્યો અને મારી જમીન પડાવવા માટે તો સહી સિક્કાની તૈયારી કરી નાખી. મિત્રો આમ તમે ક્ષેત્રતાની ધ્યાન રાખજો ને કે આવું થાય પાછું એમાં શું કરવાનું? જો મિત્રો અમારા કોમેડી જો વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો.